આજે હું તમને ખાટલી વર્કમાં સાંકળી કાઢતા શીખવાડીશ. તેમાં જોશે કસબ અને સુયો 14 નંબરનો, અને કસબમાં કોટનનો દોરો આવે ને તે વાપરવાનો છે. હવે સૌપ્રથમ પહેલાં આપણે ગાંઠ મારવાની છે, તો 2-3 વાર દોરો આવી રીતે કરી અને લોક મારી દેવાનો. જો આમ કરશું ને એટલે દોરો ગાંઠ સરસ વળી જાય, ખુશ થઈને. જો થઈ ગઈ. પછી એને આપણે અંગૂઠાની આંગળી વચ્ચે દોરો રાખવાનો છે ગાંઠનો. જોવા હવે તેમ કરી દીધી. હવે આપણે અંગૂઠાની આંગળી વિશે દોરો રાખવાનો, અને હવે આપણે સાંકળી કાઢવાની છે. તો નીચે હાથ લઈ ગયા, અને જો આ આપણે ફેસ સામી જણી હોવી જોઈએ સૂયાની બહાર. હવે જો અંગૂઠાની આંગળી વિશે આપણે ગાંઠ લીધી છે, એના રીતે આપણે પકડી રાખી, તમને દેખાય છે ને. તો હવે આપણે કુયાની અણીને અંદર જવા દેવું નીચેની સાઈડ, તો એ બહાર આવતા તમારી ફેસ સામી જણી છે, દેખાય. હવે તમે જો આમાં દોરો નાખ્યો અણીમાં, એટલે બહાર આવતા તમારે ફેસ સામી અણી રહે. બહાર આવતા આ જે સૂયો પકડ્યો એ હથેળી સાઈડ તમારે ફેરવવાનો છે સૂયાની અણીને. જુઓ, આની અંદર નાખી દીધો દોરો, બહાર આવતા અણી ફરી ગઈ. જોઈ લો, આપણા ફેસ સામું હોય પછી બહાર આવતા અણી ફરી જાય. પહેલાં ભલે મોટી મોટી સાંકળી નીકળે, પછી નાની નાની કાઢતા શીખવાની છે. હાવ શાંતિથી કરશો એટલે થાય તમારથી સાંકળી. આવી રીતે સાંકળી તમારે કાઢવાની છે. જો હજી એકવાર કહી દઉં છું કે સૂયાની અણી છે એ તમારા ફેસ સામે રાખજો, અને બહાર આવતા તમારો જે સૂયો પકડ્યો એ હથેળી સાઈડ તમે ફેરવી નાખજો. હવે તમને આગલા વિડીયોમાં હું લોક મારતા શીખવાડીશ કેવી રીતે આપણે લોક મારવો.